અમદાવાદમાં લાઇટ બિલના નામે લાખોની છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યો હોવાનો આક્ષેપ. બાપુનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. બાપુનગરમાં આવેલ સુખરામ કોમ્પ્લેક્સ પાસે ખોડિયારનગર વિસ્તારમાં આવેલી બિલ કલેક્શનની દુકાન સામે ગંભીર આરોપો. આક્ષેપ છે કે ગ્રાહકો પાસેથી લાઇટ બિલના રૂપિયા લેવામાં આવે છે, પરંતુ બિલ જમા કરવામાં આવતું નથી. આ ઘટનામાં 150થી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો દાવો. લાખો રૂપિયાની છેતરપિંડી સામે આવતા લોકોમાં રોષનો માહોલ. એએપી કાર્યકર્તાઓએ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ માંગણી કરવામાં આવી કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈના લાઇટ કનેક્શન કપાયા ન જાય. એએપીએ સરકાર અને ટોરેન્ટ પાવર પર પણ આક્ષેપો કર્યા. કહેવાયું કે લોકો બિલ ભરી રહ્યા છે, છતાં નોટિસ આપવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ શરૂ કરવાની માંગ ઉઠી છે અને ફરિયાદ દાખલ કરી ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આક્ષેપોમાં કેટલું સત્ય સામે આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે. હું આમ આદમી પાર્ટી બાપુનગરનો કાર્યકર્તા છું અને અત્યારે સમાજ સેવા કરતો રહું છું. અને મને લગભગ 3 દિવસથી આ ખબર પડી હતી એટલે અમે 4 દિવસથી સલંગ આ કામમાં પડ્યા છે. આ છે અહીંયાની જે લોકોની અરજીઓ છે એ બધી. વિશાલભાઈ, આજ રોજ લાઇટ બિલ ભરવા બાબતે અહીંયા સ્થાનિક પબ્લિક છે એ ભેગી થઈ શું છે સમગ્ર મેન મુદ્દો એ છે કે આ જે વિસ્તાર લાગે છે બાપુનગરની હદમાં આવે છે. ખોડિયારનગર સુખરામ કોમ્પ્લેક્સની બાજુમાં આવે છે. ઓફિસ લગભગ 15 વર્ષ જૂની ઓફિસ છે અને બાપુનગરના લગભગ 4000 કસ્ટમરો આની સાથે જોડાયેલા છે, જે અહીંયા દર મહિને લાઇટ બિલ ભરવા આવે છે અને બધાને દર મહિને ભરાતું હતું, નો ડાઉટ. પણ આ જનવરીના જે માસમાં જે લાઇટ બિલમાં થયું છે એમાં આ લોકોએ પેમેન્ટ તો લીધું છે અને લોકોને સ્લીપ બી આપી છે, લેકિન સ્લીપ લીધા પછી એમાં સ્લીપમાં લખેલું છે અંડર પ્રોસેસ. એટલે આ લોકોએ પેમેન્ટ આગળ ટોરેન્ટમાં જમા નથી કરાવી. એટલે લોકોના અત્યારે જે 4 મહિનાના પ્લસ થઈને નોટિસવાળા બિલ આવ્યા છે. આગળ તમારી શું કાર્યવાહી છે? આગળ અમારી કાર્યવાહી એવી છે કે અત્યારે પીઆઈ સાહેબ જોડે અમે 3 દિવસ પહેલા અરજી કરેલી છે. આ અરજીની કોપી અમારી પાસે છે. અમે 3 દિવસ પહેલા અરજી કરેલી છે, લેકિન પીઆઈ સાહેબે અત્યારે 3 દિવસ સુધી કઈ કાર્યવાહી કરી નથી. અને અમે વારંવાર કહી રહ્યા છે, સાહેબ પાકી અરજી કરો, પાકી એફઆઈઆર એમની સામે કરો, કેમ કે આ નાનું મોટું ગુનો નથી. અત્યારે લગભગ 700 લોકોનું તો નામ મારી પાસે છે. હજુ તો લોકો પાસે લાઇટ બિલ પહોંચ્યા નથી. 2 દિવસ 4 દિવસમાં લાઇટ બિલ પહોંચે એટલે સંખ્યા લગભગ 2000 સુધી બી પહોંચી શકે. એક બિલ 3000નું બી માની લઈએ તો લગભગ 1 કરોડ સુધીનું ઘોટાળો છે. એ નાની મોટી અમાઉન્ટ નથી અને ગરીબ લોકોની અમાઉન્ટ છે, જે રોજનું કમાતા હોય, રોજનું ખાતા હોય. તો 1 કરોડની અમાઉન્ટ બહુ મોટી છે. એટલે સાહેબને એક જ વિનંતી છે કે વહેલાથી વહેલા એમને એફઆઈઆર ફાડો અને અપરાધીને પકડો અને લોકોના અમાઉન્ટ પાછા અપાવો.